રંજીતભાઈ, અત્યારે પોરબંદર એરપોર્ટનો છેલ્લા ઘણા સમયથી વેરો બાકી છે કે એરપોર્ટ વેરો ભરતી નથી, એના વિશે આપ શું કહો છો? ખરેખર આપની વાત સાચી છે. પોરબંદર એરપોર્ટ લગભગ અઢી 3 વર્ષથી તો બંધ પડ્યો છે. હવે આજે પોરબંદર નગરપાલિકા છે એને લગભગ એરપોર્ટ પાસેથી 3-3.5 કરોડ રૂપિયા જેવો વેરો વસૂલ કરવાનો છે. તો આજે પોરબંદર નગરપાલિકા છે ના તો ત્યાં કોઈ ઢોલ નગારા વગાડી અને વેરો માગવા ગયા છે, ના તો ત્યાં સીલ મારવા ગયા છે. પણ આજે માધવાણી કોલેજ એક છોકરા ભણતા હતા, ત્યાં એ બલંગા ઠોકી અને સીલ મારી આવ્યા. તો હું તો કહું નગરપાલિકામાં હિંમત હોય તો પોરબંદર એરપોર્ટને એક ફેરે સીલ મારી જવું જોઈએ. કારણ કે આજે એરપોર્ટ ભાજપના આગેવાનો સાંસદોનો કહીએ કે પોરબંદરનો એરપોર્ટ ચાલુ કરો, વેપારીઓને તકલીફ પડે છે, મેડિકલ વાળાઓને તકલીફ પડે છે, તો એ લોકો રમેશ ધડુકથી માંડી અને આજે મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા સુધી રજૂઆતો થઈ છે, પણ એ લોકો મગનું નામ મરી નથી પાડતી. તો ખરેખર તો પોરબંદર એરપોર્ટ ચાલુ થશે તો એનો જે વેરો નીકળતો છે એ વેરો પણ નગરપાલિકાને મળશે અને નગરપાલિકા પોરબંદરની પ્રજા માટે કોઈ પણ સારા કાર્ય કરી શકશે. તો ખરેખર મારું તો માનવું એવું છે કે પ્રજા જ્યારે એરપોર્ટ ચાલુ કરવાના પ્રશ્નો કરે છે ત્યારે ભાજપમાં બેઠેલાઓ, એના મિનિસ્ટરો અને સાંસદોને એવું કહે છે કે પોરબંદર એરલાઇન્સમાં કોઈ કંપની આવવા તૈયાર નથી, રનવે ટૂંકો પડે છે. તો આજે હું તો 2-2.5 વર્ષથી જોઉં છું, ભાજપના મુખ્યમંત્રી આવે ગુજરાતના તો પણ એનો રનવે ત્યાં જ લેન્ડિંગ કરે છે. મનસુખ માંડવિયા સાહેબને પણ આવવું હોય દિલ્હીથી તો પોરબંદર એરપોર્ટનો જ યુઝ કરે છે. તો મારું તો માનવું એ છે કે ખરેખર પોરબંદર એરપોર્ટ ભાજપના નેતાઓ માટે જ બનાવેલો રાખેલો છે કે હવે આગળ પ્રજા માટે કંઈ થશે?